મિત્રો આગળ એક આપણે મકાઈના પાક વિશે એક વિડીયો બનાવ્યો હતો અને એની અંદર એક માઇકોરજા જે કંઈ ફૂગ છે એના વિશે આપણે વાત કરી હતી. પણ અમુક ખેડૂતોને તો મિત્રો માઇકોરજા શું છે ને એના વિશે કોઈ નોલેજ જ નથી. ઘણા બધા મિત્રોના મને મેસેજ આવ્યા કે આ માઇકોરજા જે કંઈ ફૂગ છે એ કઈ રીતે કામ કરે અને એ કઈ રીતે એનું જે કંઈ કામગીરી હોય છે એના વિશે થોડું જણાવજો. એટલે વિચાર્યું કે આજે હવે મિત્રો માઇકોરજા જે કંઈ ફૂગ છે ને એ માઇકોરજાની કામગીરી એવી છે કે આપણે જમીનની અંદર જે છોડથી જે કંઈ છેટે દૂર થોડે દૂર જે કંઈ પોષક તત્વો આપણે જે કંઈ આપ્યા હોય, ખાતર આપ્યા હોય, એ ખાતર છોડથી થોડે દૂર પડ્યું હોય અને એ જે છોડ લઈ શકવાની ક્ષમતામાં ન હોય અથવા તો એના મૂળ ત્યાં સુધી ડેવલપ થયેલા ના હોય, એટલે એ ખાતરને જે કંઈ છે એ જે પોષક તત્વો એને છોડ લઈ શકતો નથી. એટલે આ માઇકોરજા એક એનું સપ્લાયર તરીકે કામ કરતું હોય છે. એ જે કંઈ પોષક તત્વો જે આપણી જે વાડીની અંદર જે કંઈ છોડથી થોડે દૂર હોય અને એ સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય મિત્રો, એને લઈ અને કોઈ પણ પાકના મૂળ સુધી પહોંચાડવાનું એક સપ્લાયર તરીકેનું મુખ્ય કામ આ માઇકોરજાનું છે મિત્રો. હવે એ માઇકોરજા આમ તો આપણે ખાતર જે કંઈ આપતા હોઈએ છીએ કોઈ પણ પાકની અંદર, એની અંદર મુખ્ય ખાતરોમાં એક સલ્ફર હોય, ફોસ્ફરસ, પોટાશ અને આ નાઇટ્રોજન, આ ચાર મુખ્ય ખાતરો આપણે, જો કે એની અંદર ઝીંકનો પણ સમાવેશ થાય, ઝીંક પણ આપણે આપતા હોઈએ છીએ, પણ એની અંદર નાઇટ્રોજન એક એવું ખાતર છે કે એ તમે કદાચ છોડથી થોડે દૂર નાખશો ને તો એ નાઇટ્રોજન જે રહ્યું ને એ ચંચળ છે મિત્રો, એ છોડને મળી જવાનું છે, એ હરતું ફરતું રહેવાનું છે, એટલે એ છોડને ગમે ત્યારે મળી જવાનું છે. એટલે જે કંઈ ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર આવા જે ખાતરો છે ને મિત્રો, એ હરતા ફરતા નથી હોતા. એ જમીન સાથે એટલી બધી પ્રક્રિયાઓ કરી અને મૂળ સુધી પહોંચતા નથી હોતા. એને આપણે જ્યારે આપ્યું હોય ચાસની અંદર અથવા તો એને સાતીથી કે ટ્રેક્ટરથી વાવી અને આપણે આપ્યું હોય તો એ જે કંઈ છે એની જગ્યા ઉપર, મૂળ જગ્યા ઉપર પડ્યું રહેતું હોય છે. અને આ માઇકોરજા જે કંઈ ફૂગ છે એનું કામ જે છે ને એને સ્થળાંતર કરવાનું છે અને એ ત્યાંથી લઈ અને મૂળ સુધી પહોંચાડવાનું આ મુખ્ય કામ આ માઇકોરજાનું છે. એ માઇકોરજા જે કુદરતી રીતે પડાની અંદર અમુક પાકો વાવો, જેમ આપણે મકાઈની વાત કરી, તો એ મકાઈના મૂળની અંદર ખૂબ સારી રીતે ડેવલપ થતા હોય છે અને એનું મુખ્ય કામ આ હોય છે. એટલે બજારની અંદર જો કે ખૂબ ઘણી બધી કંપનીઓ માઇકોરજા બેક્ટેરિયા જે છે એ રાખતી હોય છે અને એગ્રોવાળા વેચતા પણ હોય છે મિત્રો. એ માઇકોરજા જે છે ને એનું કામ ખૂબ સરસ છે મિત્રો. એનો ઉપયોગ કરજો તમે. માઇકોરજા આપણે જ્યારે આમ તો વાવણી કરીએ ને એને બિયારણના પટથી લઈ અને 50-60 દિવસ સુધીનો પાક થાય ને ત્યાં સુધીમાં એને ગમે ત્યારે વાપરી શકાય મિત્રો. એને ખાતર સાથે આપજો. એ આપશો ને એટલે એનું જે કંઈ તમે કદાચ માની લો કે ખાતર થોડુંક ઓછું આપ્યું હોય છે તો પણ એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થશે અને એ જે ઉપયોગ રહ્યો ને મિત્રો એ આ માઇકોરજા સિવાય શક્ય જ નથી. એટલે અમુક જે સુસુપ્ત અવસ્થામાં પડેલા જે કંઈ પોષક તત્વો છે એને લઈ અને મૂળ સુધી પહોંચાડવાનું જે કંઈ કામ છે મિત્રો, એ આ માઇકોરજાનું છે. આપણે વધારે ઉત્પાદન લેવાની લાઈમાં ખાતરનો આપણે ઘણો બધો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એ જે એનું સારું પરિણામ આવે ને અને એ ખૂબ સારી રીતે જે કંઈ એ જે પોષક તત્વો આપણે આપ્યા છે એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ જે કરાવવાનું જે કંઈ કામ છે ને આ માઇકોરજાનું હોય છે મિત્રો. એટલે એને વાપરજો મિત્રો. અને કપાસમાં તો ખાસ કરીને વાપરજો મિત્રો, કારણ કે જે ચાસવાળા જે કંઈ પાક હોય છે એ ચાસની અંદર આપણે માની લો કે શેમર જેવું કોઈ જીરું કે ઘઉં કે આવી બધી જે કંઈ પાકો આવતા હોય એની અંદર એ હેમર વાવેતર હોય, એટલે એની અંદર પોષક તત્વો ગમે ત્યાં આપણું સલ્ફર કે પોટાશ કે ફોસ્ફરસ ગમે ત્યાં પડ્યું હોય તો એને લાગવાનું છે. પણ જે આપણે ચાસથી વાવતા હોય, માની લો કે કપાસ છે કે તુવેર છે કે બીજા કોઈ પણ પાક હોય, એની અંદર માઇકોરજાનો ઉપયોગ કરજો મિત્રો. એને કોઈ ખાતરની સાથે આપો, એને પિયતની સાથે આપો અથવા તો એનું ડ્રિંકિંગ પણ કરીને આપી શકાય મિત્રો. એટલે આ માઇકોરજા એક ખૂબ સરસ મજાની વસ્તુ છે અને એનો ઉપયોગ કરજો મિત્રો.